શ્રીમદ ભાગવતમાં અવધૂતના 24 ગુરુઓની શિક્ષાપદ કથા આવે છે. ધર્મજ્ઞ યદુએ એક દિવસ નિર્ભયતાથી વિચારતા એક અવધૂતના દર્શન કર્યા અને તેમણે પૂછ્યું, હે બ્રહ્મન, તમે વિદ્વાન બુદ્ધિશાળી થઈને પણ બાળકની જેમ અભિમાન રહિત થઈને શા માટે ફરી રહ્યા છો? મહાત્મા યદુનો પ્રશ્ન સાંભળીને અવધૂત બોલ્યા, આ સંસારમાં મારા ઘણા ગુરુ છે. એમની પાસેથી જ્ઞાન મેળવીને હું મુક્ત થયો છું અને આનંદથી પૃથ્વી પર ભ્રમણ કરું છું. મારે 24 જ્ઞાન ગુરુઓ છે. તેમના પ્રત્યેકના વર્તનથી હું જે શીખ્યો છું તે બધું જ તમને કહું છું. પછી અવધૂતે જે જ્ઞાન મેળવ્યું હતું તેની વાત કરી. પૃથ્વી પાસેથી હું ક્ષમા શીખ્યો છું. વાયુ પાસેથી નિર્લિપ્ત રહેતા શીખ્યો છું. આકાશ પાસેથી હું શીખ્યો છું કે બ્રહ્મજ્ઞ પુરુષ પાર્થિવ દેહનો આશ્રય લે તો પણ દેહના ધર્મોથી અલિપ્ત રહે છે. જળ પાસેથી હું શીખ્યો છું કે જળની જેમ મનુષ્યનો સ્વભાવ નિર્મળ, સ્નિગ્ધ અને મધુર હોવો જોઈએ. અગ્નિ પાસેથી હું બધું જ સમભાવે ગ્રહણ કરવાનું શીખ્યો છું. ચંદ્ર પાસેથી હું શીખ્યો છું કે બધા બાહ્ય પરિવર્તનોથી આત્મામાં કોઈ પરિવર્તન થતું નથી. સૂર્યની જેમ સમુદ્રના પાણીનું આકર્ષણ કરી યોગ્ય સમયે ફરી તે પાણી વરસાવે છે. પરંતુ કોઈ કહેશે કે મનુષ્ય પાસે બુદ્ધિ છે. બરાબર, માણસ બુદ્ધિથી પોતાની સુખ સગવડનો વિકાસ કરે છે. પણ શું એ બધું ઊભું કરીને એ જન્મ મરણના ચક્રમાંથી છૂટવાનો છે? એ જિંદગી પૂરી થઈ એટલે ફરીથી જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાંથી એકડા ગણવાનું, ફરી દુનિયાના કાવા દાવા શીખવાના, પાછી એવી જ જિંદગી જીવવાની. આપણો દેહ જડ છે અને દેહને ચલાવનારો આત્મા. જીવો દેહથી જુદા છે એવું પરમ સત્ય આપણા ભારતીય શાસ્ત્રમાં આજથી હજારો વર્ષો પૂર્વે લખાઈ ગયું છે. આજથી 5000 વર્ષ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં જે કહ્યું છે, જેમ વ્યક્તિ નવા વસ્ત્રો પહેરે છે, જૂનાને છોડી દે છે, તેવી જ રીતે આત્મા જૂનો અને નકામા ભૌતિક દેહને છોડીને નવા ભૌતિક શરીરને સ્વીકારે છે. આપણે જે મનુષ્ય દેહ મળે છે તે વારંવાર આ રીતે વિવિધ શરીરો ધારણ કરવાના ચક્રમાંથી છૂટવા માટે મળે છે. આપણને મળેલો દેહ મનુષ્ય દેહ ભગવાનની ભક્તિ કરવા, મુક્તિ પામવા માટેનું ઉત્તમ સાધન છે.